નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. નજર કરીએ આજના સમાચાર ઉપર. વડોદરા રાજ્યમાં વરસાદ રોકાતા રોગચાળાએ માથું ઊંચક્યું. વડોદરાની ચેપી રોગ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. શરદી, ખાંસી, તાવ, મેલેરિયા, ટાઇફોઇડના દર્દી વધ્યા. વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યા બમણી થઈ. ધૂળની રચકણો તેમજ દૂષિત પાણીને કારણે રોગચાળો. માસ્ક પહેરવા અને પાણી ઉકાળીને પીવા તબીબોની સલાહ. અને ચેપી રોગમાં અત્યારે બહાર જોયું ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ છે. કારણ શું છે આ બનવાનું? જો અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ ઘણી જગ્યાએ રસ્તા પર અને પાણી ભરેલા હોય અને અમુક જગ્યાએ પાણી ખરાબ આવે છે. વત્તા જે વરસાદ પડી ગયો એના લીધે વાયરલ ઇન્ફેક્શન પણ અત્યારે થઈ રહ્યું છે. એના લીધે પેશન્ટો વધારે આવી રહ્યા છે. સારી ફરિયાદો સાથે દર્દી વધી રહ્યા છે. એટલે કયો રોગ થાય છે, એમને કઈ તકલીફો? હા, એટલે એમને એક તો શરદી ખાંસીના પેશન્ટો વધારે છે. બીજા કમળો, ટાઇફોઇડ, મેલેરિયા અને ઝાડા ઉલટીના અમુક પેશન્ટો આવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં કેટલા આવતા હતા અને હવે કેટલા વધી ગયા છે? જનરલી ચોમાસાની ઋતુમાં અમારે પેશન્ટ વધારે આવતા હોય છે. એ જ રીતે અત્યારે પણ પેશન્ટો વધારે આવી રહ્યા છે. આજકાલ જે ફીવર વધી ગયો છે, વાયરલ જે વધી ગયો છે, એના લીધે કેટલા ઘણા વધ્યા હશે આશરે અંદાજે? આ લગભગ 50% વધારો છે. સર, જેમ દિલ્હીમાં જોયું H1B1 આપ પણ જાણતા હશો, સ્વાઇન ફ્લૂના દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં વધી ગયા છે. અહીંયા પણ એ પ્રકારની શક્યતાઓ ખરી કે? આ અત્યારે સિઝનલ ફ્લૂ છે. એટલે સિઝનલ ફ્લૂમાં બધી જાતના વાયરસથી આ શરદી ખાંસીને એવું થતું હોય છે. જે સામાન્ય દર્દી હતા એનાથી 2 ગણા ડબલ થઈ ગયા. હા, ગંદા પાણીથી કોઈને પરેશાન હોય, ઝાડા ઉલટી છે? હા, એટલે અમુક આ જે કમળો, ટાઇફોઇડ અને ઝાડા ઉલટી થાય છે એ પાણીજન્ય રોગ છે. એટલે ખરાબ પાણી પીવાથી થતું હોય છે. તો શું ધ્યાન રાખવું જોઈએ લોકોએ? હવે લોકોએ એક તો સ્વચ્છ જ પાણી પીવું જોઈએ, ફિલ્ટરવાળું પાણી પીવું જોઈએ, અથવા તો પછી બીજું સગવડ ના હોય તો ઉકાળીને પીવું જોઈએ અને આપણે ક્લોરિનેશન કરેલું પાણી પીવું જોઈએ. ઓકે સર, આપનું નામ? ડૉક્ટર રિતેશ ચાપાનેરિયા.